દેશી હાથ બનાવટની પિસ્ટલ અને જૂતા કાર્ટિસ સાથે આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ઇન્ચાર્જ પોલીસ કમિશનર ઇન્ચાર્જ અધિક પોલીસ કમિશનર ક્રાઇમ સુરત શહેર નાઓએ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અનુલક્ષીને સુરત શહેરમાં ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો દારૂગોળો તથા નાસ્તા ફરતા આરોપીઓને તેમજ વણશોધાયેલ ગુનાઓમાં આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના કરી જે સૂચના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ નાઓની સીધી સૂચનાને માર્ગદર્શનને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચના સુપરવિઝન હેઠળ ધાડ લૂંટ ખૂનની કોશિશ કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોતાની ટીમ સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન મળેલ બાતમી હકીકતને આધારે આરોપી અંજની રેલવે ફાટક પાસે રોડ ઉપર જાહેરમાંથી એક હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ ઉપર સવાર આરોપી અમિત રમેશભાઈ રાઠોડ ઉંમર 21 ધંધો બેકાર રહેવાસી ગોથાણ ગામ ડીપી ફળિયું તાલુકો ઓલપાડ જિલ્લો સુરત સમીર સતીશભાઈ રાઠોડ ઉંમર 18 વર્ષને 3 માસ ધંધો મજૂરી રહેવાસી ગોથાણ ગામ ડીપી ફળિયું ઓલપાડ જિલ્લો સુરતનાઓને એક લોડેડ હાથ બનાવટની પિસ્ટલ કિંમત ₹20,000 અને જૂતા કાર્ટિસ નંગ કિંમત ₹100 તથા મોટરસાઇકલ ₹50,000 અને મોબાઈલ નંગ 3 કિંમત ₹69,000 મળી કુલ ₹1,39,100ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી સુરત।